આ તરફ હિંમતનગરના ગામભોઈથી બેલોડા સ્ટેટ હાઈવે પર ડાયવર્ઝન જે છે તે ધોવાયું. સ્ટેટ હાઈવે પર બનાવેલ 2 ડાયવર્ઝન ધોવાયા. ડુંગર પરથી પાણીના ધસમસતા પ્રવાહને કારણે ડાયવર્ઝનનું ધોવાણ. હિંમતનગર ગામ નજીકથી ચાલી રહી હતી ઓવરબ્રિજની કામગીરી. એક બસ સહિત 5 વાહનો પણ અટવાયા છે. તો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ધોવાઈ જતા જે સ્થાનિકો છે, વાહન ચાલકો છે, તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્ટેટ હાઈવે પર આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું કે 2 ડાયવર્ઝન ધોવાયા છે. હિંમતનગર ગામ નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. એક બસ સહિત જે 5 જેટલા વાહનો છે તે ફસાયાના સમાચાર પણ સામે આવ્યા. તો હિંમતનગરમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે જે ડાયવર્ઝન છે, 2 ડાયવર્ઝન ધોવાયા હતા અને આ 2 ડાયવર્ઝન ધોવાવાને કારણે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક બસ પણ ફસાઈ હતી. આ સાથે જ જે અન્ય 5 વાહનો છે તે પણ અટવાયા હતા. આ સાથે જ ડાયવર્ઝન ધોવાઈ જતા જે પાણી હતું, પાણીનો તેજ પ્રવાહ રસ્તા પરથી પસાર થયો. આસપાસના ખેતરોમાં પણ ડાયવર્ઝન ધોવાતા જે પાણી છે તે ફરી વળ્યું. ખેતી પાકને પણ વ્યાપક નુકસાન જવાની જે ભીતિ છે તે સેવાઈ રહી છે. ત્યારે બેલોડા સ્ટેટ હાઈવે પર આ ડાયવર્ઝન ધોવાણના જે દ્રશ્યો છે સામે આવ્યા છે. ડાયવર્ઝન ધોવાઈ જતા કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.